સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં। કેમ છો બધા? મજામાં ને? મજામાં દેશો ને? આપણે પણ બધા મજામાં જ છે। અને આપણે જો ધાર્મિકભાઈને લઈ આવ્યા છીએ। ધાર્મિકભાઈ જમવા બેસી ગયા છે આવીને ને આમાં ધાર્મિકભાઈ સીએડી જોવે છે। અને આજે આપણે વિડીયો બનાવવા મોડું થઈ ગયું છે કેમ કે આજે આપણે બધું જ કામ કરી નાખ્યું ને પછી મેં ટિફિન દઈ આવું ને પછી ધાર્મિકભાઈને લેતી આવું અને પછી આપણે વિડીયો બનાવી। અને આજે આપણે છે શ્રાવણ મહિનો એટલે આપણે જમવા નથી બેઠા, ધાર્મિકભાઈ એકલા જમવા બેસી ગયા છે। મારે શ્રાવણ મહિનો રહેવો છે એટલે આપણે એવું નથી કે આખો શ્રાવણ મહિનો જ રહેવું, જેટલા દિવસ રહેવાય એટલા રહેશું। તો જોઈએ આપણે કેટલાક દિવસ રહી શકીએ કેમ કે આપણે ફરાળ તો બહુ નથી કરતા। આપણે એકવાર એકટાણું કરવાનું, એકવાર ફરાળ કરવાનું, બસ પછી કાંઈ જ ખાવાનું નહીં। તો આપણે જેટલા દિવસ રહી શકીએ એટલા દિવસ રહેવાનું। જો આખો દિવસ ફરાળ ને એવું કરીએ તો આપણે આખો મહિનો નીકળી જાય, પણ આપણે એવું નથી કરવાનું। રહેવું તો સરખું રહેવું ને એકલું ખાઈને રહેવું એના કરતાં ન રહેવું સારું। તો આપણે જોઈએ કેટલાક દિવસ રહી શકીએ છીએ અને તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો અત્યારે જો આપણે ઓમભાઈ આવી ગયા છે ને ઓમભાઈ અત્યારે ફ્રેશ થાય ને નાસ્તો કરવા બેસે તો ઓમભાઈ નાસ્તો કરવા બેઠા જ મેં હું યાર ફરાળ કરી લઉં કેમ કે આપણે સવારનું ફરાળ નથી કરવા અને એકટાણું આપણે સાંજે કરવાના છે। તો જો આપણે ફરાળમાં મેં ઓલો ડ્રાયફ્રૂટ ચેવડો લઈ આવ્યો તો થોડોક તીખો ને થોડોક ડ્રાયફ્રૂટ ચેવડો લીધો છે ને સાથે કેળા ને એવું ફરાળ કરી લઈએ આપણે। અને અમારો ઓમભાઈ નાસ્તો કરશે તો ચાલો બધા ફરાળ કરવા। તો આપણે ફરાળ કરી લઈએ ને પછી મારે જવું શાકભાજી લેવા તો પછી શાકભાજી લઈ આવી। તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો। તો અત્યારે આપણો રસોઈનો સમય થઈ ગયો છે ને આપણે અત્યારે એકટાણું કરવાનું છે। તો જો અત્યારે આપણે ખીર ને એવું બનાવી છે, અત્યારે ખીર મૂકી છે અને પંજાબી શાક બનાવવાનું છે પણ એમાં કાંદા નહીં નાખું, ટમેટાની ને સિંગદાણાની ગ્રેવી બનાવીને પછી પંજાબી શાક બનાવવાની છું અને સાથે પરોઠા બનાવવાની છું। તો આપણી ખીર તો બની જવા આવી છે તો હવે આપણે પંજાબી શાક ને પરોઠા ને એવું બધું બનાવી નાખીએ। તો આપણે જો ખીર બની ગઈ છે અને પંજાબી શાક બનાવવાનું હતું તો હવે મારું કોઈ જમવાનું બહુ મન નથી કેમ કે 4 વાગે હું ફરાળ કરી હતી, સવારમાં ફરાળ નહોતી કરી, 4 વાગે ફરાળ કરી હતી તો કાંઈ ફરાળે નથી કરવું અને કંઈ જમવું નથી। અને હવે આપણે ખીરને બનાવી નાખ્યું તો સાથે ગાંઠિયાનું શાક ને રોટલી બનાવી નાખ્યું ને તો અત્યારે આપણે રસોઈ કરી નવરા થઈ ગયા છે અને અત્યારે આપણે પંજાબી શાક ને ખીર ને પરોઠા ને એવું બધું બનાવવાનું હતું પણ એ બધું કેન્સલ કર્યું કેમ કે મારે એકટાણું કરવાનું હતું, એ બધું બનાવવાનું હતું પણ મારે હવે એકટાણું નથી કરવાનું। અને છોકરાએ થોડો ઘણો નાસ્તો કર્યો તો તે પછી કંઈ જમે નહીં તો શાક ને બધું પડ્યું રહે। તો ખીર આપણે બની ગઈ સાથે ગાંઠિયાનું શાક ને ભાખરી બનાવી નાખ્યું। અમારે ધાર્મિકભાઈ ને ઓમભાઈ બે જમવા બેસી ગયા તો ધાર્મિક અમારે ખીર ખાઈ છે તો છોકરા જમવા બેસી ગયા છે તો ચાલો બધા જમવા। છોકરા જમવા બેઠા છે ને તમે બધા જમવા આવી જાઓ અને આપણે કાંઈ અત્યારે જમવા નથી। મારે અત્યારે એકટાણું કરવું હતું પણ હવે એકટાણું કરવાનું કાંઈ મન નથી ને ભૂખે નથી લાગી તો કાંઈ ફરાળી નથી કરવું। તો મેહુલે હજી નથી આવ્યા, મેહુલ બપોર જમવાય નહોતા આવ્યા ને હજી અત્યારે કાંઈ આવ્યા નથી, 9:45 થઈ ગયા છે। તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું। તો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।